ના ઉપર જે પણ આક્ષેપો મેં કર્યા હતા તે પાયા વિહોણા છે। તે બાબતે હું દિનેશભાઈને દિલગીરી વ્યક્ત કરું છું। तो नमस्कार मित्रों, वीडियो में तमारू स्वागत करूँ त्यारे मित्रों हाल में ज तमने खबर ज छे कि थोड़ा समय पहला एटले के एकाद अठवाडिया पहला ज जे मित्रों विजयभाई सुवाड़ा लोकगायक अने मित्रों दिनेशभाई रबारी वच्चे एक बबाल थई हती अने आ बबालनुं समाधान मित्रों अत्यारे थई गयुं छे। त्यारे मित्रों हाल में ज विजय सुवाड़ाए आ विवादने लईने माफी पण मित्रों मांगी दीधी छे અને એવો વિડીયો પણ સોશિયલ મીડિયા ભરમાં હાલમાં વાયરલ થયો છે, જેમાં મિત્રો સ્પષ્ટપણે વિજયભાઈ સુવાળા માફી માંગતા જોવા મળી રહ્યા છે। ત્યારે મિત્રો આ બબાલ અંગે તો તમને ખબર જ હશે કે દિનેશભાઈ ઉપર એવો આરોપ લગાવવામાં આવ્યો તો કંઈક, ત્યારે મિત્રો વિજયભાઈ સુવાળાનું જે દિનેશભાઈ રબારી છે એમનું એવું કહેવું છે કે વિજયભાઈ સુવાળાએ 30 થી 35 જેટલા લોકોને મારા ઘરે મોકલ્યા હતા અને તે લોકો તારિયા અને ધોકાને લાકડીઓ બધું લઈને મારા ઘરે આવ્યા હતા। ત્યારે મિત્રો આ જ કેસમાં મિત્રો દિનેશભાઈ રબારીએ કેસ કર્યો હતો, પોલીસ કેસ। ત્યારે મિત્રો વિજય સુવાળાની ધરપકડ પણ કરવામાં આવી હતી। ત્યારથી લઈને મિત્રો વિજય સુવાળા પર કડક કાર્યવાહી થઈ રહી હતી। ત્યારે મિત્રો હાલમાં જ વિજય સુવાળાને 2 દિવસ પહેલાં જ પોલીસ કેસ થયો હતો, ત્યારે મિત્રો વિજય સુવાળાને અરેસ્ટ પણ કરવામાં આવ્યા હતા। સાથે સાથે મિત્રો હાલમાં તેમના મિત્રોને પણ અરેસ્ટ કરવામાં આવ્યા હતા। ત્યારે મિત્રો હાલમાં એક વિડીયો સોશિયલ મીડિયા પરમાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં મિત્રો મુક્તપણે વિજય સુવાળા છે તે માફી માંગતા જોવા મળી રહ્યા છે। તો મિત્રો આપણે બહુ વાર ન કરતા એ વિડીયો તમને આખો સંપૂર્ણપણે બતાવવાની તૈયારી કરી રહ્યા છીએ। એ પહેલાં ખાસ મિત્રો તમે કોને સપોર્ટ કરવા માંગો છો, તમે કોને સાચા માનો છો એ ખાસ કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઇક શેર અને કમેન્ટ કરી આ વિડીયોને મેક્સિમમ લોકો સાથે શેર કરી દેજો, જેથી બીજા લોકો પણ આ વિડીયો ખાસ રીતે જોઈ શકે। તો મિત્રો જોઈ લો એ વિડીયો અને ખાસ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો। સુખદ સમાધાન લાવી દીધેલ છે। તો સમાજના અગ્રણીઓના માન ખાતર અને એમના કહેવાથી ખાસ અમારા ભાઈના ઉપર જે પણ આક્ષેપો મેં કર્યા હતા તે પાયા વિહોણા છે। તે બાબતે હું દિનેશભાઈને દિલગીરી વ્યક્ત કરું છું।